સ્નેહના સ્પંદન સ્નેહના સ્પંદન. તપઋતુના 5મા અઠવાડિયાનો મંગળવાર. પ્રભુ ઈસુએ આપણને તેમના શિષ્યો થવા પસંદ કર્યા છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 8મા અધ્યાયના વચનો 21-30. વળી તેમણે લોકોને કહ્યું, હું તો જાઉં છું, તમે મારી શોધ કરશો, પણ તમારા પાપમાં જ મરશો. હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી. ત્યારે યહૂદીઓ કહેવા લાગ્યા, હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી, એવું એ કહે છે તે શું એ આપઘાત કરવાનો હશે? ઈસુએ તેમને કહ્યું, તમે આ અધોલોકના છો, હું ઉર્ધ્વલોકનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી. આથી મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. કારણ હું તે છું એવું તમે નહીં માનો તો તમે તમારા પાપમાં મરશો. ત્યારે તે લોકોએ તેમને પૂછ્યું, તમે કોણ છો? ઈસુએ જવાબ આપ્યો, શરૂઆતથી કહેતો આવ્યો છું તે જ. તમારે વિશે હું ઘણું કહી શકું એમ છું, અને ઘણી બાબતોમાં હું તમને દોષિત ઠરાવી શકું એમ છું. પણ મને મોકલનાર સાચો છે, અને તેની પાસેથી મેં જે સાંભળ્યું છે તે જ હું જગતને સંભળાવું છું. તેઓ સમજી ન શક્યા કે ઈસુ તેમને પરમપિતાની વાત કરે છે. આથી ઈસુએ કહ્યું, જ્યારે તમે માનવપુત્રને ઊંચે ચડાવી દેશો ત્યારે તમને ખબર પડશે કે હું તે છું, અને પોતે થઈને હું કશું જ કરતો નથી, પણ પિતાએ મને શીખવ્યા પ્રમાણે હું આ બધું બોલું છું. જેણે મને મોકલ્યો છે તે મારી સાથે જ છે. તેણે મને કદી એકલો મૂક્યો નથી, કારણ તેને ગમે તે જ હું હંમેશા કરું છું. ઈસુ આ પ્રમાણે બોલ્યા, એથી ઘણાની તેમના ઉપર શ્રદ્ધા બેઠી. સ્નેહના સ્પંદન સ્પંદન. ઈસુ અને યહૂદીઓ વચ્ચે વિવાદ ચાલુ છે. ઈસુ માનવ બન્યા છે, પણ તેઓ ઈશ્વર પણ છે. યહૂદીઓ માત્ર માનવો છે. યહૂદીઓમાં બહોળું માનસ નથી. યહૂદીઓ કૂપમંડૂક છે. ઈસુનો માનવ તરીકેનો કાર્યકાળ પૂરો થવાની તૈયારીમાં છે. પછી યહૂદીઓ ઈસુને નહીં મળી શકે. ઈસુ દુનિયામાંથી વિદાય લેવાના છે. એવો સાદો અર્થ સ્વીકારવાને બદલે તેઓ કોઈક અળવિતરો અર્થ જ કાઢે છે કે ઈસુ આપઘાત કરવાનું વિચારે છે. એટલે ઈસુએ પોતાની અને યહૂદીઓ વચ્ચે જે તફાવત છે તે સ્પષ્ટ કરવો પડે છે. યહૂદીઓ આ દુનિયાના છે, ઈસુ આ દુનિયાના નથી. આ દુનિયામાંથી યહૂદીઓને મુક્તિ આપવા ઈસુ માનવ બન્યા, પણ યહૂદીઓ ઈસુ ઈશ્વર છે એ સ્વીકારવા તૈયાર નથી. તેઓ તો ઈસુને ઈશ્વર નિંદા કરવાનો ગુનેગાર ગણે છે. જો યહૂદીઓ ઈસુ જે છે તે સ્વીકારે તો યહૂદીઓનો ઉદ્ધાર થાય. ઈસુને પરમપિતાએ જગતમાં મોકલ્યા છે. ઈસુ ઇસ્રાયેલી સમાજમાં માનવ બન્યા છે એ પ્રભુની યોજના છે. અદૃશ્ય પ્રભુ દ્રશ્ય ઈસુમાં યહૂદીઓ સમક્ષ હાજર થાય છે. ઈસુ પરમપિતાના શબ્દો જ યહૂદીઓને સંભળાવે છે. પણ આ બધું યહૂદીઓને સમજાતું નથી. ઈસુને ખબર છે કે એક પળ આવશે જ્યારે યહૂદીઓને ઈસુની સાચી ઓળખ થશે. એ પળ છે ઈસુના ક્રોસારોહણની. ઈસુને ઈશ્વર નિંદાના ગુના હેઠળ મરણદંડ આપવા રોમનોને હવાલે કરવામાં આવશે. ઈશ્વર નિંદા રોમન સામ્રાજ્યના ધારા હેઠળ ગુનો ન હોવાથી યહૂદીઓ ઈસુ પર રાજકીય ગુનો ઠૂકી બેસાડશે કે ઈસુ યહૂદીઓનો રાજા હોવાનો દાવો કરે છે. ઈસુના ક્રૂસ ઉપરના મરણ પછી ઈસુનું પુનરુત્થાન થશે. ત્યારે જ યહૂદીઓ સમજશે કે ઈસુ ઈશ્વર છે.
ઈસુ ઉપર મૃત્યુનો કોઈ અધિકાર નથી. આ ઈશ્વર માનવોને તેમના મૃત્યુ પછી પુનરુત્થાન કરાવી અનંત જીવનમાં લઈ જશે. ઈસુના પુનરુત્થાન પછી બધાને ખબર પડશે કે ઈસુ એ પ્રભુ છે. પ્રભુએ જ તેમને આ જગતમાં માનવજાતના તારણ માટે મોકલ્યા છે. આપણે ઈસુને આપણા પ્રભુ તરીકે પસંદ નથી કર્યા. ઈસુએ આપણને તેમના શિષ્યો તરીકે પસંદ કર્યા છે. આપણી 5 ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ દ્વારા ઈસુનો આજે ઇન્દ્રિયગત અથવા ટેન્જિબલ અનુભવ આપણે કરી શકતા નથી. ઈસુનો અનુભવ કરવા આપણને જે માધ્યમ ભેટમાં આપવામાં આવ્યું છે તે માધ્યમ છે શ્રદ્ધા. ક્યારેક આપણું જ્ઞાન આપણી શ્રદ્ધા વધારે છે, ક્યારેક આપણું જ્ઞાન આપણી શ્રદ્ધામાં બાધક બને છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે અંગ્રેજી સૂત્ર કામ લાગી શકે. અ ગોડ ઇઝ નોટ ટુ બી રીઝન્ડ આઉટ, અ ગોડ ઇઝ ટુ બી એક્સપિરિયન્સ્ડ. કેરીનો સ્વાદ કેવો હોય છે? એની ચર્ચામાં ઉતરવાથી કેરીનો સ્વાદ નહીં પરખાય. ચર્ચા બંધ કરી કેરી ચૂસી લો, ચર્ચાની જરૂર નહીં રહે. યહૂદીઓ રીઝનિંગ દ્વારા ઈસુને જાણવાનો પ્રયત્ન કરે છે. ખરેખર તો જરૂર છે ઈસુનો અનુભવ કરવાની. ઈસુ પાસે સહુ આવો થાશો ગુણવાન. ઈસુ પાસે સૌ આવો થશો ગુણવાન. ઈસુ પાસે પામશોય પ્રકાશનો પ્રાણ. ઈસુ પાસે પામશોય પ્રકાશનો પ્રાણ. રાત જાય દિન આવે ઉગતી સવાર. પંથ ઊંધો છોડી કરો તેજ
આપણે સૌ પામ્યા હતા